સમાચારો સાથે હું છું વિધિ। ખાવા પીવાની વસ્તુઓમાં જીવજંતુ મળવાની ઘટનાઓ સતત યથાવત છે। હવે અથાણામાંથી મૃત ગરોળી નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદના વેજલપુર વિસ્તારની આ ચોંકાવનારી ઘટના છે। અડધાથી વધારે અથાણું ખવાઈ ગયા બાદ ગ્રાહકને જાણ થઈ। જૈન ગૃહ ઉદ્યોગમાંથી 1 મહિના પહેલા અથાણું ખરીદ્યાનો ગ્રાહકનો દાવો છે। પરિવારજનો છેલ્લા 1 મહિનાથી આ અથાણું ખાતા હતા। દુકાન માલિકને ફોન કરતા તેણે ઉડાવ જવાબ આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। આજે એ ડબ્બો પૂરો થવા આવ્યો છે, લાસ્ટ થોડું બચ્યું હતું, તો કાલ રાત્રે હું બહારથી આવી અને રાત્રે 11 વાગે હું ડબ્બો ખોલી અને ખાવા બેઠી હતી, તો મેં જોયું ને તો એની અંદરથી મને ગરોળી મળી। ગરોળી એટલી મોટી ગરોળી મને મળી છે એની અંદરથી કે જોઈને પહેલાં તો અમને એવું લાગ્યું કે હશે કંઈક એમ। આપણે એવું વિચારી બી ના શકીએ કે અથાણાની ડબ્બાની અંદર ગરોળી મળશે, એવું તો વિચારી બી ના શકીએ। મહિલાએ વેપારી અને ફૂડ સેફ્ટી વિભાગ સામે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। પીડિતાએ કહ્યું કે વેપારીએ અથાણાનો બીજો ડબ્બો આપવાનું કહી દીધું। ફૂડ સેફ્ટી વિભાગના ફરિયાદ લેવામાં પણ ધાંધ્યા છે। ગ્રાહકના સ્વાસ્થ્ય અંગે કોઈને ચિંતા જ નથી, આ પ્રકારના આક્ષેપ પીડિતા કરી રહી છે। કોઈ પણ માણસને કોઈની જીવની કોઈ પરવા જ નથી કે ભાઈ બીજો ડબ્બો આપી દઈશ, મતલબ વોટ યુ મીન બીજો ડબ્બો આપી દઈશ। બીજા ડબ્બા માટે મેં રાત્રે 12 વાગે ફોન કર્યો, તેને મને એકવાર બી એવું ના પૂછ્યું કે તમને બેન કોઈ તકલીફ નથી થઈ, ઘરમાં બધા ઓકે છે, કંઈ જ નહીં। પછી મેં રાત્રે ફૂડ સેફ્ટીવાળાને કોલ કર્યો, એમને એવું કીધું કે તમે ગલત નંબર પર કર્યો છે, ટોલ ફ્રી ઉપર કરો। સવારમાં ઉઠીને મેં 10 સવા 10 વાગે ટોલ ફ્રી ઉપર કર્યો ફૂડ સેફ્ટીમાં। એમને મને એવું કીધું કે તમારે બેન મેલ કરવો પડશે, એના વગર એક્શન લેવામાં નહીં આવે, મેલ ઉપર જ એક્શન લેવામાં આવશે। પછી મને થયું કે આ શું છે, આટલી મોટી ઘટના બની ગઈ મારા ઘરે અને કોઈને કંઈ પરવા નથી। વધુ જાણકારી પર સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। સચિન, એક તો બેદરકારી, લોકોને પીરસવામાં આવતા ભોજનમાં આ પ્રકારે જીવજંતુઓ મળવા, અને બીજી તરફ જવાબદારી પણ ન લેવી અને ગ્રાહકોને આ માર્ગે જાઓ, આ રસ્તો અપનાવો તો ફરિયાદ લેવાય, આવા રસ્તા ચીંધવા। એના સૌથી મોટો પ્રશ્ન જ ત્યાં છે કે સિસ્ટમ જે છે આપણી, એ સિસ્ટમ ખૂબ એક્ટિવ હોવી જોઈએ। આ પ્રકારની ફરિયાદને લઈને પહેલા તો ગંભીરતા એ બાબતની લેવાવી જોઈતી હતી આરોગ્ય વિભાગ દ્વારા કે જે પ્રકારની ફરિયાદ મહિલા દ્વારા કરવામાં આવેલી છે કે જે અથાણામાંથી મૃત ગરોળી મળી આવી છે, ત્યારે સૌથી પહેલા તો એ સ્થળ પર જઈને તપાસ કરવા માટે ટીમને કહેવું પણ જોઈએ। ન કે ફક્ત ફરિયાદ ઓફિશિયલી મળે કે મેલથી મળે કે આ રીતે મળે એનાથી જ આગળ કાર્યવાહી થશે, એ પ્રકારનો જવાબ યોગ્ય નથી, જે તંત્ર તરફથી અપેક્ષા પણ ન હોય। આ સિવાય જે મહિલા છે, મહિલા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, જે જગ્યાએથી અથાણું લેવામાં આવ્યું છે, જે જૈન ઉદ્યોગ ભંડાર છે ત્યાંથી, ત્યારે આ જે અથાણું મળ્યું છે તેમાં ફક્ત એ પ્રકારનો જવાબ આપી દેવું કે અમે તમને જે બરણી છે બદલીને આપીશું, ત્યારે એ પણ બાબત સૌથી ગંભીર કહેવાય। કારણ કે આ પ્રકારે જ્યારે તેઓ એક ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય અને ગૃહ ઉદ્યોગ ચલાવવાની સાથે સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો એમણે રિસ્પોન્ડ ખરેખર એ પ્રકારે જ કરવો જોઈએ કે આ ઘટના જે છે એ ઘટના બાબતે તેઓ ગંભીર રૂપે પગલાં લેશે અને આવી ઘટના ન બને એ બાબતે પણ તકેદારી રાખવામાં આવશે। સાથે જ સાથે જે પ્રકારે મહિલાએ ફરિયાદ પણ કરી છે અને પોતાની આપવીતી પણ વર્ણવી છે કે આ જે ઘટના છે, ઘટના બાદ ના તો એમને પરિવારની હેલ્થ વિશે પૂછવામાં આવ્યું કે ના એમના પોતાની હેલ્થ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે આ મુદ્દાઓ જે છે એ આટલા દિવસથી સળંગ એક પછી એક આ પ્રકારની જે ઘટનાઓ આવી રહી છે, ઘટનાઓ બાદ જે તંત્ર છે એ તંત્ર દ્વારા ખૂબ ગંભીરતાથી આ મામલે પગલાં લેવાની જરૂર છે। જે પણ ગૃહ ઉદ્યોગ હોય કે કોઈ શોપ હોય કે કોઈ હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જે લારી ગલ્લા પણ કેમ ન હોય, તો ત્યાં પણ આ જે સમગ્ર ફૂડ ચેકિંગની વાત હોય કે પછી એક નિયંત્રણ એમના ઉપર લાવવાની વાત હોય, તો એ બધી જ બાબતોની તકેદારી રાખવાની એટલી જરૂર છે। કારણ કે જે પ્રકારે વિસ્તાર ડેવલપ થાય છે એની જ સાથે સાથે આ પ્રકારના હોટલ રેસ્ટોરન્ટ સહિતના, ગૃહ ઉદ્યોગ સહિતના અને લારી ગલ્લા સહિતના જે ખાણીપીણીના જે હોય છે એનો પણ વ્યાપ એટલો જ વધી રહ્યો છે, પરંતુ એની ગુણવત્તા જે છે એની ચકાસણી કરવાની પણ એટલી જ જરૂર છે અને આ પ્રકારની ઘટનાઓને બ્રેક લગાવવાની જરૂર છે। કારણ કે ક્યારેક પેક્ડ ફૂડમાંથી કંઈક જીવાત જંતુ કે પછી કોઈ ગરોળી કે ઉંદર કે દેડકો નીકળી આવે છે, આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે ને આ બાબતે જે છે એ ઇવન જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એને પણ એ સંબંધિત જે ડિપાર્ટમેન્ટ છે બધાએ જ
સંયુક્ત રીતે એક જે છે એ ઓપરેશન શરૂ કરીને કે પછી એક પ્રક્રિયા આખી જે છે એને કાયદાકીય સ્વરૂપ આપીને પણ આની મામલે જે છે સખત પગલાં લેવાની જરૂર છે. બિલકુલ સચિન, અને જરૂરી બની જાય છે કે હવે આરોગ્ય વિભાગ, ફૂડ સેફ્ટી વિભાગ આ મામલે યોગ્ય પગલાં લે કે જેથી આ પ્રકારની ઘટનાઓ ન બને, કારણ કે પાછલા સતત કેટલાય દિવસોથી સતત આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય ઉપર આ જોખમ સર્જે છે.